બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેનાથી તો આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરની મુલાકાત લેવા માટે ગુજરાતના પ્રવાસે આવવાના છે ત્યારે જામનગરના સર્કિટ હાઉસ ખાતે વડાપ્રધાન રાત્રિ રોકાણ પણ કરશે તે પ્રકારની પણ વિગતો હાલ પ્રકાશમાં આવી રહી છે। આ સાથે જ 2 માર્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ખાતે બંતારા લોન્ચિંગ માટે પણ તેઓ જઈ શકે છે તેવી પણ સૂત્રો પાસેથી માહિતી મળી છે। વડાપ્રધાનના આગમનને લઈ અને જામનગરના તમામ રસ્તાઓ છે તેમના પર આડશ પણ મૂકવામાં આવી રહી છે તો કાર્યક્રમને લઈ અને તંત્ર દ્વારા પણ સત્તાવાર માહિતી આપવામાં નથી આવી ત્યારે વડાપ્રધાન જામનગરની મુલાકાત લેશે તેવું હાલ જાણકારી મળી રહી છે। તો આવતીકાલે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરની મુલાકાત લઈ શકે છે। જામનગરના સર્કિટ હાઉસ ખાતે તેઓ રાત્રિ રોકાણ પણ કરી શકે છે અને તેને લઈને તૈયારીઓ પણ હાથ ધરવામાં આવી રહી છે। 2 માર્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ખાતે વનતારા લોન્ચિંગ માટે પણ જઈ શકે છે। સંવાદદાતા અર્જુન જામનગરથી લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। અર્જુન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ જામનગરની મુલાકાતે આવી શકે છે અને સર્કિટ હાઉસ ખાતે રોકાણ પણ કરી શકે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આવતીકાલે જામનગર સંભવત જે છે ત્યારે જામનગરના પ્રવાસે તેઓ આવવાના મળી રહી છે। વડાપ્રધાનના આગમનને લઈને જે ત્યારે હાલ તળાવમાં તૈયારી દ્વારા કરી દેવામાં આવી છે। દ્રશ્યો માંગી થઈ ગયા આદત કરવામાં આવી છે વડાપ્રધાન ભાગરૂપે હાલ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે જામનગર આવવાના હોય ત્યારે રાત્રિ રોકાણ જામનગર ખાતે કરવાના છે અને સાથે સાથે જે 1 માર્ચના રોજ જે છે કે 2 માર્ચના રોજ તેઓ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ખાતે આવેલા બંતારાની જે મુલાકાત જે છે તે લઈ શકે છે તે ત્યારે હાલ સૂત્રો દ્વારા જે છે તે માહિતી મળી રહી છે। જોકે આ કોઈ સત્તાવાર કાર્યક્રમ હજુ સુધી આવ્યો જી અર્જુન, શરૂ કરી દેવામાં આવી છે। જી જોડાયા તે બદલ આપનો આભાર।